તો ભાવનગર વિદ્યાર્થી પર હુમલો કરનારની ધરપકડ કરાઈ છે। યુવતીના પિતાએ કર્યો હતો છરી વડે હુમલો। કાર્તિક પર હુમલો કરનાર જગદીશની ધરપકડ કરાઈ છે। વિદ્યાર્થી સારવાર માટે આઈસીયુ ખસેડાયો। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। ફરિયાદી મનસુખભાઈ દ્વારા એવી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે તેમના પુત્રને આ કામના જે આરોપી જે છે એ જગદીશભાઈએ માર માર્યો છે અને છરી વડે હુમલો કરેલો છે। આ બનાવની હકીકત એવી છે કે બંને જે ફરિયાદી અને આરોપીના દીકરા દીકરી આ સ્કૂલમાં ભણે છે। જે બાબતે બંને વાતચીત કરતા હોય આ કામનો આરોપી જે છે ભોગ બનનારને વાતચીત નહીં કરવા માટે અવારનવાર જણાવવામાં આવ્યું, છતાં વાતચીત ચાલુ હોય તેનું મન દુઃખ રાખી અને આ જે ભોગ બનનારને પગના ભાગે અને જે છે તેના